જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કેટલી ફડક છે કાકો સોરી જાય એ હા ઉભા થાવ ઉઈ ગયા છો કોસે ગામમાં ગઈ તી માથા હમાસાર છે સેના વલ્ભો મરી ગયો કયો વલ્ભો નભી વાળા નભો કે ઓલો ના કેવું ના નાંદીનો ભાઈ આ એનો નાંદીનો ભાઈ એમ હા હારું કર્યું હું હારું કર્યું વાહે અંધારું થઈ પડ્યું કેમ હવે હજી તો લાશ ઘરમાં પડી છે તા ભાઈઓ બાંધે છે બાંધે જ ને એનો બાપ જિંદગી આખા ગામથી બાઈજો છે એમ નથી વાંધો વલ્ભા પાસે મૂડી માયા બહુ હતું બરોબર અને કોઈને કહ્યું જ નહીં કે ક્યાં કેટલા વ્યાજે દીધા છે ને ક્યાં કેટલા ઉસીના દીધા છે અને જા કબાટ ખોલ્યો ને તા કાઈ ના નીહરું એમાં બે ભાઈઓ બાયધા મગન ને સગન મગન કે તારી બાયડી સોરી ગઈ ઓલો કે તારી બાયડી સોરી ગઈ પણ વલ્ભાએ કોઈને હિસાબ દેખાડ્યો નહોતો ઈ વલ્ભાને મેં કીધું તું કે આ છોકરાનું નામ મગન ને સગન ન રાખ તે નામ ને આને ક્યાં હાધા મેળ થયો એ નામમાં દમ ન હોય ને એટલે ઈ છોકરાને કઈ ન હોય હવે એમાં જીવ હોય ઈ આપણે નથી મોટા કરવા હવે હું શું કહું એમ હાથ નથી જોડવાના બોય બેટી હંતાડી મારી જાજો હાને તો ઘરની બાયડી માથે ભરોસો ન આવ્યો કોઈ દી મને મારા ઉપર ભરોસો ન આવે હવે હું શું કહું આ વલ્લભમાંથી કાલ હવાર આપણા ઘરમાં એવું થાય પૂછો કેમ ઈ તો થાય જ ને કેમ એમાં એવું છે મારી પાસે તો કઈ છે નહીં તમે કોઈ દી મારી પાસે કઈ રેવા જ ન દીધો તો હું મરી જાઉં તો અફસોસ નથી પણ તમારી ઉંમર તો થઈ ગઈ છે નહીં ને ક્યાંક ઓચિંતાના ટપકી જાહો તો માયા મિલકતનો ધણી કોણ થાય એટલે હજી હયાત છો ને ખડે ધડે છો ને તો હું તો કહું છું છોકરાઓને દઈ દ્યો બધુંય હવે ઊભી થાસ કે એક ધોકો મારીને માથું ફાડી નાખું લે અને હજી બોલવામાં 10 વાર ડહકા લેવા પડે ને મુઆને માથા ફાડવા છે અહીંથી જા ઘરમાં રહી જા માણિયાને પૈસાની તો વાત ન કરે અધૂરિયા જીવનો તમારા આટું કમાણો છો તે અમારું તો બધું પાણી માંગ્યું ને અટણ સુધી તમારી વાહે મે કહ્યું ઈ બધું તો કોઈ ગયા મીઠા થઈ દેવું પડે એટલે એમ થાય કે બાપના દુશ્મન આવી ગયા હામાં કોઈ જાવ તમારે માથે બાંધી દાદો આનું ઘર જ મારાથી ખોટું મંડાઈ ગયું છે ગમે એમ બોલે તોય નકટું થઈ જાવું છે લે આ જો આ ડુંગરીમાં થોડું કે ખડ હે ને કીધું ઉપાડી લો આ ડુંગરીમાં ધ્યાન દેવાનું બંધ કર ને તારા બાપમાં ધ્યાન દે ગગા નકર છે ને આખી જિંદગી ડુંગરીના ગાંઠિયા ઉપાડવામાં જ રહીશ શું થયું પણ બા કઈક માંડીને વાત કરો ને વલ્ભો મરી ગયો વલ્ભો આપણા ગામનો મરી ગયો હા મરી ગયો સગનો ને મગનો બાજીને મરી ગયા હવા હે ઓહો ક્યાં કેટલો પૈસો તો કોઈને કીધું નહીં તો તને મને ખબર છે તારો બાપ કઈ ખાલી કશે નહીં ના એની પાસે પૈસો તો છે મને કેતો નથી ફોન આવીને તું પૂછી લે કેટલા પૈસા ક્યાં પડ્યા તો હાથમાં આવે બાકી આ ડોહો કઈ મરી જાય કઈ નક્કી છે ઉંમર થઈ ગઈ મારા કરતા 17 વર્ષે મોટો છે હા એ તો તમારા કરતા મોટા છે પણ તમને કાઈ નથી કહેતા તમને શેનો જવાબ દી તું કદાચ એનો દીકરો છો તો ફોહલાવીને કઢવી લેવા તો તને કે કાઈ વાંધો ને હું ઘરે આવું એટલે જરાક પાપા આગળ બે આવું અટાણે ઘરે છે તું ઘરે જા
હા તો તમે પોગો ત્યાં હું હમણાં આવું ઘરે હો. હા, ઈ તારે એકાંતમાં પૂછી લેવાનું. હું આઈશ તો નહીં કે. હે હું આઈ રહીશ તો નહીં કે. એવું છે એકાંતમાં પૂછ. મેં તો પૂછ્યું, મને કેક બડો મારીને માથું ફાડી નાખ્યું. લે હાને પણ કઈ નથી બા ઉપર હાથ ઉપર કાઈ વાંધો ને હું આવું ને તમે થોડા કાડા આવરા થઈ જાજો હું આડી અવરી સૌ જા. હો હા પૂછી લે. બાની વાત એ સાચી છે સગન મગન જેવું થાય તો આપણે ધંધે લાગી જાય પૂછવું જ છે બાપાને મારે કેમાં ઢૈડા હાલવા માંડ્યા બેટા, હા આ ટાંટિયા જલાઈ ગયા છે. ચલાઈ ગયા હાલો આમ ઊભા થાવ હાલો આમ થોડુંક હલાય તો કઈક મોકરા રહીએ પગ હારું. હા ઊભા થઈ જાવ અને કઈક જો પગું ભૂલી ગયા ને તો ઢીંડું ધરબાઈ જશે પાછું હાચી વાત છે. હા કોક ને કહેવાય એમ કે મારે ખાટલે બેવું છે બેટા, હટોજી ઓછી કુછ અહીંયા બે જાવ બરાબર છે. એ રેવલ જ છે મેલું શું પડતું? મેલી જ દ્યો જો, હા આખું ગામ તારા વખાણ કરે. હે હા, બધા એમ કે તમારો મોટો છોકરો ડાયો. હું કામે એટલું વાડીનું કરું ને બાપા એમ? હા હારું હારું ભાઈ. હમ. કામ કરશો તો વાલા લાગશો. અહીંયા તો કામા પુત્ર વાલા છે. સમજો? હા તમે આટલું વાંહે રાખ્યું હોય તો કામ તો કરવું પડે ને અમારે હા. હે કઈ ખેદાન મેદાન તો કરીને જ નખાતું કરે તો ભેગું ન થાય ને. નો ભેગ- ઈ વાત છે આ દુખે હા, બહુ દુખે બેટા, બહુ. અરે એડમાં ઢાંકણી ફેલ થઈ ગઈ એવું નથી લાગતું એમ ન થાય, તો ખાલી દુખાવો. હે આ ભૂજા વાળો કસરી દઉં તમને કસરી દે. હા હે. મારા બાપુ ની સેવા તો હું કરું જ ને હું વાત કરે છે. તઈ ભૂજા વાળો હું તો ઊંઘા હવરો. આમ હવરા હુવો ને ઊંધું નથી ઠીક. હા ઢીંઢું દુખતું હોય ને તો ઊંધું હોય ઈ તમને કાંઈ પગ દુખે હા કરે. થોડો ખેસ પગ ખેસું ખાટલો આખે આખો મને. હા કઈ જો એટલો ખેસું બસ. બા લ્યો મારા બાપુની સેવા જ કરવી પડે ને મારે હે હારું બાપા, હારું. હા આ પિંડીઓ આ દુખતી છે કા બહુ હે બહુ બહુ. હા કે દવાખાને જવું છે ના, આ હાથે દુખતા તો છે તમારે બહુ. આંગળીઓ નથી દુખતી ને આંગળીયું નાઈડમાં. હે ના, આંગળીયું નો દુખે મને. એ પગ જ દુખે વાંધો ને તમે જલસા કરો અમે બેઠા છીએ કસરત કરાય. હા સવારમાં જાતા હોય તો ઉઠીને થોડું હલાય તાંતિયા ઉષા નિશા કર. હા મોઢે ડર દઉં હવે નો અડે. હા ઈ હાચી વાત બધું ફિટ થઈ ગયું છે હવે બે પગ હારે ઉષા કર. બે આઈ રે વસેથી. હા મને તો એવું લાગે હું સરકારી ડંકી આપું છું બસ ને હારું હારું બેટા, હા તમારું હારું થાય. મારી જેમ મારા દીકરા હા તોય રૂપિયા વાળો થઈ જાય. એમ ને હે બાપુજી હા. ઓલી બેંકની ચોપડી ક્યાં રાખી છે કા? જોતી હતી મારે ના હુતા હુતાઈ કયો ના ના, સોપડી જોઈશે તારે. પણ સોપડી જોઈશે. હા, મારી વાત તો સાંભળો પણ આ બાપા સોપડીઓ જોઈશે. એ બસ લ્યો હવે ગુગાન બાપુ. લ્યો બોલો ઘોઘાના મમ્મી મારે જો વાડીએ ધક્કો થયો. ધક્કો તો ખાવું પડે ને તો વાડીએ તો આવવું જ પડે બેઠી અરે ભગવાન, આ બેઠી થાકી ગઈશ ને મારે એક અગત્યનું ભાઈ કામ આવી ગયું છે. હા
ઓલા હાડિયા કેની પહેરીને આવી? લે આવ કરો વાત. કાઈ હું કઈ સોરી આવી નથી કઈ કોકની હાડી. મેં કોઈ જોઈ નથી આ હાડી પહેરતા તને એટલે કોઈ. કાલ ને પરમદી માર ભાઈએ ખીસડામ નો લઈ દીધી. હે? તઈ તમારા ભાઈ ખીસડા દેવાય હોય ઈ મને નથી ખબર. તમને ક્યાંથી ખબર હોય? મારો ભાઈ આવે ને કે મારો બાપ આવે કે મારી બેન આવે, તમે ક્યાં ઘરમાં ટકો છો? તો તમે કોઈ દી અમને કીધું કે મારા ભાઈ આવવાના મારા બાપા આવવાના કોઈ દી કીધું તમે? આજુ ખોલે કોક મારા હગા આવે ને એટલે મારે ઢોલ વગડાવવો છે. વગડાવો ને ઢોલ બાપા. ના ના કઈ તમને ખબર પડશે. કેમ ઘરમાં વાત નથી થાતી કે માર ભાઈ આવવાનો ખીસડો દેવાય? મને નથી કઈ ખબર હો. તું મારા ઉપર બધો આરોપ નાખમાં. એ બધે ખબર હોય, કાનમાં નો લેવું હોય. આ વાડીએ ને વાડીએ આખો દી હોય રાત ને દી. આવી છીએ અમે ઘરે ખાવા આવી છીએ. લે તમારે વાતો કરવી છે ઘરે બેઠા બેઠા. હવે ઈ તો કેતો તો માર ભાઈ કે બેન મે તો બનાવીને ફોન કર્યો તો બનાવીએ ફોન ઉપાડ્યો નહીં. રામ તારા ભાઈ નો મિસ કોલ હોય તો જોઈ લ્યો ફોન માં જોઈ લ્યો. જોયેલું જ છે બાપા. ક્યાંય થોઈ કોઈ બીજા હાડું ભાઈ ને. હવે ના રે ના ઈ મને કારો કેતો તો મને કે બનાવીએ ફોન ના ઉપાડ્યો. કારો ને બારો ને બધાય તારા જેવા છે. હરખીના જ ભેગા થયા હો બધા ગામમાં. એક કામ કરો બદલાઈ આવો જાવ બધાઈને. હવે કોણ ન્યા બદલાવા જાવું? તને બદલાવું તો ઈ બદલે. તને બદલાવી નાખું? પેલા તો તમારા ખાનદાનને જ બદલવાની જરૂર છે. મારું ખાનદાન તો સારું જ છે. ઈ તો મને ખબર છે. એ આમ રાખો તમારું ખાનદાન કેવું છે ને મને ખબર છે. સારું છે એટલે તમે આમ ખાઈ પીને તાજા તેલ જેવા પડ્યા છો. નકનો હાઠીકા જેવા થઈ ગયા હોય. હા ફાકી લેતી આવી? આલ્યો ને બાપા તમારી ફાકી. આલ્યો કેમ દુકાને જ લીધી? કાંતિયાની દુકાનેથી. યા તને કોને કીધું તું કાંતિયાની દુકાને? એ પણ એ ઓલા દેવાની દુકાન બંધ હતી. હડેલા પેટની હોપારી રાખે છે ઈ. કે મારે જાવું તું દેવાની દુકાને પડી બંધ હતી પછી કાંતિયાની દુકાને પણ ખોલી. દેવાને ખડકીએ જઈને અંદર જવાય એની વો હોય દઈ દે ફાકી. અરે ભગવાન આ દેવોય કોન્યાન કે આજ તો ગયો હઈ છે દુકાન નત ખોલી. ભલે ને જ્યાં ગયો હોય. આ મારે આ ફાકી ખાઈ નું કરવી. એટલે હે ને ફગવાની નથી જરૂર. 20 રૂપિયાની ફાકી આવે છે, હજી આ 10 રૂપિયાનો માલ છે. હું ક્યાં ગયો ખીસો? આલ્યો 5 રૂપિયા દીધા ને અટકા. ઓલો 15 જ લીએ. એ 15 લે બે દાણા દેશે. ઈ તોય હારા હોપારી તો હારી. એ ભગવાન આને કોક લઈ જાય ને તો હારું, કોક કિડનેપ કરી જાય તો હારું. કોઈ અમને નો લઈ જાય. કોણ તમને લઈ જાય આવા લુખાવને? હા જેટલું છે એટલું તમારા બાપે હાસવું છે. તે હાસે ખરા ને. એ માથે બાંધી દેજો આવડું પોટલું વારીને. એટલે શું મારે એને પાસે માગી લેવું? એમ નહીં, તમે એના મોટા દીકરા કે નહીં? હા. બરોબર, મોટા દીકરા મોટી વહુ પેલા જે છે ને મોટો છોકરો હોય ને ઈ બહુ વાલો હોય. તો બાપુજીને કઈ કહેતા જ નથી. એના મગજની ખબર તને? મેં એક દી માગ્યું તું. હા પરોળ ના થયા વાહે. બાપુ હા જા તું કહી દે જા. ખાલી એટલું કહી દે કે બધું બેંકમાં પડ્યું ઘરેણું દિયો મને. હવે તમને હવે વાત કરતા જ ન આવડું હોય. આ જા પછી મને કહી દે જા જા તું જા ને ઘરે જા. હું ઘરે જા આવે હવે આપણે ઉભા રહ્યો. આપણે કાઈક કોઈક પાસે કાઈક કઢાવવું હોય ને તો વાતો જેવી કરાય. કાઈક મેળામાં કાઈક ગુમાવવું પડે. અમે બધુંય કર્યું. હા? જા આમ બાપુજીને કહી દે ખાલી કે ઘરેણા પડ્યા ને મારે પહેરવા મને દેજો જા. જા તું ઊભી થા. જો બાપુજીને હે ને હું તો બહુ વાલી જ છું. હા વાલી છો ને જા. એ ભગવાન હું એક કામ કરું તમને કહું. જો કેતાય ભૂલી ગઈ. આ ઓલો મનસુખ કયો નહીં? હા એન છોકરાને વહુને આજ છઠ્ઠી છે, મારે છઠ્ઠી કરવાની છે. હા અહીંયા છઠ્ઠી કરજે ને બાપુજીને મળતી જાય. હા એટલે જ મેં નવી હાડી પહેરી. હા જા બાપુજીને વા બાપુજીને કહેવાનું જા. આ નહીં મને હરેડે સડવા દે. તને ખબર પડે ને ડેટકા જેવી બાપુજીનો મગજ કેવો. મારા બૂટને હું અડો છો? એ બાપુજી તમારા બૂટને નથી અડતી. હું તો તમને પગે લાગુ છું. તે બટા કોઈ દી નહીં અને આજ કેમ? એ માર બાનો ફોન આવ્યો તો કે તાર હાહરાને તું પગે લાગી છો અને હવારમાં હું ભૂલી ગઈ હતી અત્યારે પગે લાગી. હારો બેટા સંસ્કારી બાપની દીકરીઓ ઘરમાં હોય ને તો આટલો ફેર પડે. બાપુજી ચા પીધો? ના. અરે આ બાપુજીને કોઈએ ચા નથી પાયો. કોઈ હરખી સંભાળ નથી લેતું બાપુજીની. બાપુજી ઉભા રહો હું ચા લેતી આવું. હારો બાપા હારો. મારા બેટા કઈક લાલચ લઈને તો આવે જ છે હો. બાપુજી ચા લ્યો. અત્યાર સુધીમાં કોઈએ ચા નથી બનાવ્યો. બોલો એમ નથી ખબર પડતી કે ઘરમાં ગઈઢું માણસ છે તો
કે ના બાપુજી હતા ને તો સારું હતું. કોઈ દી બાપુજી અમે ઘરને તાળું માર્યું છે? હું સૌ ત્યાં સુધી તાળાની જરૂર નથી. પણ આ કોઈને નથી, કોઈને કદર નથી બાપુજી, તમારી કોઈને કદર નથી. સાચી વાત છે. એ કાઈ વાંધો નહીં, તમ તાર બાપુજી હાલ્યો હાથ પગ લુવા છે? લુવાઈ ગયું. ઠીક તો વાંધો નહીં, તમારાથી વધારે બાપુજી અમાર શું હોય? હારું હા. હું શું કહું છું બાપુજી? ઓલા તમે મને દાગીના નોત સળાવ્યા સાબમાં? લગનમાં હા ઈ તો ઈ દ્યો ને, મારે લગન છે માર ભત્રીજાના. એટલે દાગીના જોઈશે. હા એટલે મેં કીધું તમે દ્યો ને તો હું પહેરી. નીકળો ઘરમાં. પણ નીકળો કહું છું. પણ બાપુજી હું પાછા આવીને તમને દઈ દઈશ હું. અરે દા કહું છું. દાગીના જોઈશે. બાપુજી આ પગ ધીમે ધીમે માંડો. બટા હા પગ દુખે છે બહુ. પગ દુખે છે એટલે તો ડોક્ટરે કીધું છે કે કાયમ છે ને બાપુજીને હે ને કાયમ આખો સમજો ઘરનો રાઉન્ડ મરાવજો. ઉભો રે. કા બાપુજી આ વીટી થોડીક ઢીલી થઈ ગઈ, થોડું ખાવામાં જોર રાખો. ખાવું તો છે બટા, પણ ભૂખ નથી લાગતી એનું કરવું. બાપુજી નાના મોઢે મોટી વાત, એક નાની એવડી વાત છે મારી, તમે માનશો? જો હું કામે જાઉં છું, પછી પગાર તમને બધો દઈ દઉં છું, તો કાયમ સવારમાં વહેલું જવું પડે ને સાયકલ લઈને, તો ટાટિયા દુખે છે, તો એક કામ કરો ને, 1 લાખ રૂપિયા ભરીને મને એક હોન્ડા લઈ દ્યો ને. હોન્ડા લેવું છે હા. તારે? લાખ રૂપિયા જોઈશે તારે? હા હા અહીંયા લાખ રૂપિયા છે. એ બાપુજી ઊભા તો રહ્યો. એ બાપુજી તો હોય ગયા. એ બાપુજી એ ઊભા રહ્યો. વિચારાઈ ગયું? આખા ગામમાં 3 જગ્યાએ ગોતી એવી, તમને કેટલી જગ્યાએ? અહીંયા ગોઈતો તો એટલે છેલ્લે આયા આવી હોય ને. પેલા અહીંયા આવું તું. મને નહોતી ખબર આ તમારી સ્પેશિયલ જગ્યા છે એમ. આજ ખબર પડી. સારું કર્યું. કે હવે બીજે ક્યાંય ગોતવા નહીં જાવ, સીધી આયા આવે. હું આવી હતી બોલ. આમ જો એ કાલે છે ને હમ મારા ભાઈ હાટુ છોકરી જોવા જવાના છે. લગભગ નક્કી જેવું જ છે. મારા બા કહેતા હતા એને ફાઇનલ થઈ જાય તો રૂપિયો નારિયેલ દેતું આવશે, બરાબર? તો આપણે શું લેવા દેવા? કેમ લેવા દેવા? એટલે મારો ભાઈ છે હોગો, મારે ન જાવું જોઈએ. આ તો જવાય ને, તારે જવાય. હા તો તમે મને હે ને 5000 રૂપિયા આપો. મારે ખાડી લેવી જો હે ને ત્યાં જઈશ તો હારી. હમ અને બીજા કઈક થોડાક પસમાય પૈસા જોઈ ને. હમ કદાચ રૂપિયા નારિયેલ દેવાના થાય તો મારે 500 રૂપિયા ન દેવા પડે મારા ભાભીને. હા દેવા પડે. હા તઈ કાંઈ વાંધો નહીં. બાપાએ હમણાં જ મારે વાત થઈ છે, પણ સમજો પૈસા માંગ ને તો ફોલાઈને માંગજે, ધીમે ધીમે હો. એટલે બાપા મને પૈસા દે હે? હા કાંઈક તો તને દે જ જા. તો વાંધો નહીં. આમ જો બાપા પણ સમજો કીધું એમ ફોલાઈને ધીમે ધીમે હો. એ હા બાપાને કેમ ફહલાવવા ને મને આવડે છે. હવે 2.5 વરા ઘરમાં કાઢ્યા, અત્યાર લગી મને ન આવડ્યું હોય તો મારામાં ધૂળ પડી ન કહેવાય? ઈ તો પડે તો ખબર પડે ધૂળ પડી કે શું પડ્યું. જા તમે વાકુ વાકુ જ બોલજો. આમ જો પૈસા લેવીને તમને બતાવું. હા લે બાપુજી રગોડામ જાવ છો? બેટા હા મને ભૂખ લાગી છે. તે હું ખાવું છે બાપુજી? હું હમણાં બનાવી દઉં. જે હોય એક કામ કરું, તમને વઘારેલા ભાત બહુ ભાવે છે ને, આજે તમને ચટપટા વઘારેલા ભાત બનાવી દઉં. કા હારું બટા હારું. હા તીખા કરું ને બાપુજી? આ બહુ નહીં. ના બહુ નહીં, મીડિયમ તમને ભાવે ને એવા હો. તમે બેહો જાવ ખાટલે, હમણાં લઈ આવું ભાત બનાવીને હો. ઉતાવળ રાખજો. હા બાપુજી હા. પેટમાં ગલુડિયા બોલે છે. એ હમણાં ગલુડિયાને હે ને શાંતિથી બેહાડી દેવા છે, તમે થોડીક વાર ખાટલે બેહો. અહીં લે ઘરમાં કોઈ ધ્યાન નથી દેતું.
બિચારા મારા હહરાનું ધ્યાન દેવું જોઈએ કા બાપુજી મોઢામાં શબ્દ આવે પેલા રાંધીને દઈ દેવું જોઈએ કાઈ વાંધો નહીં હું દઈ દઈશ બિચારા અમે ક્યાં જીવા એટલો જીવશે આલ્યો બાપુજી વટાણા નાખ્યા છે હા તમને વટાણા વાળા ભાવે ને એટલે બાપુજી બહુ ભાવે આ એટલે જ નાખ્યા છે પછી મને કહેજો સ્વાદ કેવો કઈવો હો બાપુજી બટેટા નાખ્યા છે હા બહુ ભાવે એટલે જ નાખ્યા બાપુજી ગરમ મસાલા નાખ્યા છે હા બાપુજી બહુ ભાવે એટલે જ નાખ્યા છે બાપુજી થોડાક જાજા ભાત લઈ આવું બાપુજી કાઈ વાંધો નહીં બસારાઓને આટલું ખાવું કા બાપુજી પણ તોય ભાભીને એમ ન થાય બાપુજી કે તમને ટાણા હાર ગરમ ગરમ ભાવે એવું રાંધી દે કા આલ્યો બાપુજી ઉભા રહ્યો બહુ ખાધો ભાઈવા ને ખાવા બાપુજી એક વાત કહેવાની હતી તમને બોલો એમાં એવું છે કે કાલે મારા ભાઈ હાટુ છોકરી જોવા જવાના છે હા અને લગભગ નક્કી જેવું જ છે અને મારે હારે જવાનું છે મારા બાનો ફોન હતો તો બાપુજી મને 5000 રૂપિયા આપો ને મારે એક હારી હાડી લેવી જોઈએ અને લગભગ નક્કી થઈ જાય તો 500 રૂપિયા અહીંયા રૂપિયો નારિયેળ દેવું ને દેવા જોઈએ ને હાથમાં એટલે 500 રૂપિયા જોઈશે 5000 જોઈશી પણ બાપુજી વાત તો તમે સેના હાટુ સેવા કરો છો હું જોઉં છું વસ્તાર છો કે ધૂળ આલો ક્યાં લઈ જાત આયા બેહો હું કહું છું ને બેહો આ સીપરામાં છે બેહો લઈ જાવ આ દઈ જાવ હું શું કહું હા એ મને એમ થયું કે હાથ દી ત્યાં છે ને તમને નવરાવ્યા નથી ને તે બધું સોરી નવરાવી દો માલિશ કરી નાખું અહીંયા હારું અહીંયા બહુ દુખતું હોય છે કર બહુ દાબો હા સારું લાગે છે બહુ કેવું લાગે અસલ અને કયો કેવું લાગે તો પૈણી આવી ને આ તઈ આવા પોસા હાથ નહોતા તારા તમે તો આવા તે હું શું કહું છોકરા માથે તમે રાયડું નાખતા તા શું થયું તું રાયડું જ નાખે ને છોકરા પૈસા માંગે છે બહુ દાગીના માંગે છે પછી કઈ દીધું તમે ઈ સારું થયું પેલા તો હક મારો લાગે ને હું તમારી અર્ધાંગીની છું સાચી વાત છે તો એને નો દ્યો તો કાઈ નહીં મને દઈ દ્યો ને હવે ટાણું થઈ ગયું છે તો મને દઈ દ્યો એટલે તારે જોઈશે પૈસા ઊભી રહે તો પૈસા જોઈશે તારે પૈસા જોઈશે પૈસા હાટું જ આ બધાય મારી સેવાયું કરે છે હે ભગવાન હેરાન થઈ ગયા હલાતું નથી કેમ કોઈ ઘરે દેખાતું નથી બાપુજી હુતા બાપુજી બાપુજી અરે મારો દીકરો કેમ છો બાપુજી મારો રવિડો ભણી ગણીને ઘરે આવ્યો હા હો બાપુજી ભણવાનું કમ્પ્લીટ થઈ ગયું અને નોકરી મને તો મળી ગઈ શેમાં એક મસ્તીની ઓફિસમાં નોકરી મળી બેઠું બેઠું કોમ્પ્યુટર જ હાંકવાનું ઓલી સાપુ દબાવવાની હા બાપુજી હારું હારું કાવડિયા કેટલા મહિને 30,000 રૂપિયા ઓહ, 30,000 તોય બાપુજી પછામાં 20 ઓછા હા બા મારા દીકરા એ બાપુજી આ કેમ કોઈ બા દેખાતા નથી ઈ બધાય વાડીએ વયા ગયા છે વાડી આવી ગયા તમને એકલા મૂકીને
બાપુજી કેમ મજા જેવું નથી લાગતું હો મને. બેટા મને તાવ આવે છે. ઓહો, તમને તો હાડમાં તાવ છે. અરે બેટા પૈંડમાં છે. ઓહો, તમને આટલો તાવ છે ને આ બધા વાડી હું કરે મને ઈ નથી સમજાતું. મારો જીવ જાય છે બાપુજી. હમણાં જાવ ને બધાને કકડાઈ નાખું જો. જો સંસ્કારી છોકરો એક આ થયો, એને મારી બળતરા છે. બાસકું તો હરખું ચાલો. આ શું કરો છો તમે બધા? મને ઈ નથી સમજાતું. માં બાપુજી ઘરે તાવમાં હા મમે છે ને તમે બધા વાડી આઈ કને શું કરો છો? બાપ છે બાપ. એલા પેલા હું વાત કવી પેલા સાંભળતો બોલ. હાઈબ્રો ને હવે ગગા કે આમાં અમારો વાક છે ડોહાનો. તમે બધા ઉપાધિ કરો માં, આનો રસ્તો થઈ જાહે. હારું લ્યો. બાપુજી હાલો ઊભા થઈ જાઓ. મારે તમને હજા કરવાના થાય છે, ગમે એટલા પૈસા ભલે બગડી જાય. હાલો આપણે દવાખાને જાય. શું કીધું ડોક્ટરે? ઘરે હાલો, તમારે આરામની જરૂર છે બાપુજી. બતા રવિના કે તો ખરો તારા બાપને શું થયું છે? હા હવે તમારે ઈ સાંભળવું છે બધાને કે બાપુજીને શું થયું છે. મને બધી ખબર છે, તમારા કોઈના મને મોઢા જોવા નથી ગમતા. હું નતો તો તમે બધાએ ભેગા થઈને બાપુજીની શું હાલત કરી નાખી છે. પણ શું થયું છે ઈ તો કે. તમારા ડોહાને ચોથા સ્ટેજ ઉપર કેન્સર છે. હાય હાય હવે હું થાય? તમે બધા અંદર વ્યા જવાલો, એકાઈના મોઢા ન જોવા. બાપુજી તમે હુઈ જાવ હાલો. હું તમને ગમે એમ કરીને તમને હાજા કરીશ. તમે મારા બાપ છો એટલે હું હાજા કરીને તમને રહીશ. હુઈ જાવ બાપુજી. કઈ જવાનું દવાખાને? બાપુજી હું બધું ધ્યાન રાખી, તમે ઉપાધિ કાઈ કરો માં. હું ભેગી આવી. તમે અંદર વ્યા જાવ. તમે કોઈ બાપુજીની સામે ઊભા રહેવાના લાયક નથી. વ્યા જાવ. આરામ કરો બાપુજી. બાપુજી બેઠા થાવ. બાપુજી બોલ મારા દીકરા, મારા વિયામાં મારા પેટ. મારે તમને એક વાત પૂછવી છે બાપુજી. બાપુજી મને તો વિશ્વાસ એટલો હે કે તમે હાજા થઈ જાઓ, હાવ ઘોડા જેવા દોડતા થઈ જાઓ બાપુજી. પણ જો બાપુજી તમને કાંઈ વાંધો ન હોય તો હું એક તમને પ્રશ્ન પૂછું. અરે પૂછ ને બેટા. પૂછું બાપુજી? હા બાપુજી હા. આ કાયા માયાનો કાંઈ ભરોસો નથી. આજ તમે બેઠા છો, કાલ તમે નહીં હોય બાપુજી. પછી આ જ્યાં જ્યાં તમારી મિલકત હોય બાપુજી, એ મને કેમ ખબર પડશે? અને બાપુજી તમને જો વિશ્વાસ હોય તો તમે મને કયો, બાકી હું તમને કાંઈ થવા તો નહીં જ દઉં બાપુજી. તમને હું બેઠા કરીશ. બેટા હા મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે, પણ ઓલા કોઈને કહેતો નહીં. નો કહું બાપુજી, કોઈને નો કહું. બસ તારી માને નહીં. નો કોઈને નો કહું. પછી તો સાંભળ. હા બાપુજી. રાજકોટમાં કાલાવાડ રોડ રાણી ટાવરની સામે શેરી રહીને હા એમાં 3 ફ્લેટ છે આપણા. બસ બાપુજી પૂરી મિલકત? ના હજી છે. હજી છે? આપણા ગામનું તળાવ રહ્યું ને, હા એની વાહે શમશાન. હા હા શમશાન થી થોડાક આગળ હાલો ને હા એટલે 35 એકરની એક વાડી છે. કોઈએ જોઈ નથી. કોઈ નથી જોઈ? ના બાપુજી હવે તો પૂરી થઈ ગઈ છે કા? ના હજી છે મિલકત? હા રાજકોટમાં મેઠોડા જીઆઈડીસી રહ્યું ને, એમાં ગેટ નંબર 3 માં એક ડુંગરાનું કારખાનું છે. હવે કાઈ છે બાપુજી? હજી છે. આપણા ઘરમાં મારો રૂમ રહ્યો ને, હા એમાં સેલી લીલા કલરની લાદી ઉખેડવાની. હા એમાં 35 તોલા હોનું, 8 કિલો ચાંદી અને 8.5 લાખ રૂપિયા રોકડા પડ્યા છે. બાપુજી હવે કાઈ છે? ના બેટા હવે કાઈ નથી. હાસુ કા હવે કાઈ નથી? કાઈ નથી. મગજને પૂછી લ્યો, હવે કાઈ હે નહીં ને? ના
કેમ બટા દાંત કાઢસ? બાપુજી મારી વાત સાંભળો. તમે આ કેન્સર બેન્સર ની ઉપાધિ હવે કાંઈ કરો માં, કેમ કે રિપોર્ટમાં એવું કાંઈ નથી. ઓહો, તમે બધું જાણી લીધું તો બટા હવે મારી જિંદગીમાં કાંઈ નથી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.